હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું બાજરાના પાકમાં આવતી જીવાતો વિશેની. તો બાજરાના પાકમાં મુખ્યત્વે ગાભમાળાની ઈયળ છે, ત્યારબાદ સાઠાની માખી છે, કાસિયા, ત્યારબાદ ડુંડાની ઈયળ અને કાતરા, કે જેને આપણે ગુજરાતી હેરી કેટરપિલર તરીકે ઓળખીએ છીએ. તો મુખ્ય આપણને આ 5 પ્રકારની જીવાતો જોવા મળે છે. આની સાથે અન્ય પણ જીવાતો આપણને જોવા મળતી હોય છે, જેવી કે વ્હાઇટ ગ્રબ, કે જેનો આપણે ઘણી વખત જોતા હોય છે કે બાજરાના ફિલ્ડમાં તે વ્હાઇટ ગ્રબનું પણ ડેમેજ જોવા મળતું હોય છે. પરંતુ અત્યારે આપણે વાત કરીશું કે જે મુખ્ય જીવાતો છે કે જે ઈયળો છે કે જેના લીધે આપણે બાજરાના પાકમાં નુકસાન કરતું હોય છે અને એ નુકસાન થવાથી આપણું ઇકોનોમિકલી પણ ડેમેજ થતું હોય છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આજની આપણે પહેલી જીવાતો વિશેની, પણ તેની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જે પણ નવા મિત્રો આપણી જોડે જોડાય છે તો એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક એ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેનો યુઝ કરીને તે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ કે સાઠાની માખી. તો કે આપણને બાજરાનો જે પાક હોય છે તેમાં આપણને મુખ્યત્વે નુકસાન કરતી જે હોય છે તે સાઠાની માખી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે તે આપણે જે ઘરમાં આપણને જે હાઉસફ્લાય જોવા મળતી હોય છે એના કરતાં નાના કદની છે. અહીંયા તો આપણે ઝૂમ કરીને ફોટો લેવો પડે એટલે મોટી લાગે છે, બાકી તમને એવું લાગશે મેડમ આ તો મોટી છે, પણ એવું નથી. એકચ્યુઅલીમાં તમે જોજો બાજરામાં હોય ત્યારે કે જે માખી આપણને ઘરમાં જોવા મળતી હોય એના કરતાં પણ આપણને નાની જોવા મળે છે. અને આ જે હોય છે માખી, એ શું કરે છે તો કે જીવાતો એ સફેદ રંગના કીડા પાનની ઉપરની બાજુએ આવે એટલે ત્યાંથી વચ્ચેથી ડૂંકમાં દાખલ થઈ જાય છે. એટલે કે આપણે જ્યાં બાજરાની જે ડુંડી હોય છે ત્યાં વચ્ચે અંદર ડૂંક મારે એમાં ડુંડામાં દાખલ થઈ જતી હોય છે અને શું કરે, ત્યારબાદ અંદર દાખલ થઈ જતી હોય છે અને શું કરે, પહોંચી જાય, અંદર દાખલ થઈ જાય અને શું કહે છે, ડૂંક કાપી નાખે છે. એટલે આપણને જે ડુંડા હોય છે તે કાપી નાખે છે. પછી શું થાય છે અંદર, તો કે તે સુકાઈ જતા હોય છે અને એ સુકાઈ જતા હોય છે કે જેને આપણે ડેડ હાર્ટ તરીકે પણ ઓળખતા હોય છે. અને આ જે સાઠાની માખી છે એના ઉપદ્રવમાં એ સામાન્ય રીતે ધરુ અવસ્થાએ શરૂ થઈ અને ડુંડા અવસ્થા સુધી જોવા મળે છે. એટલે કે બાજરાની નાના અવસ્થાથી આપણને ડુંડા શરૂ થાય, ડુંડા આવે ત્યાં સુધીની અવસ્થાએ આપણને આ સાઠાની માખીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. ઇન શોર્ટ આપણે કહીએ તો સાઠાની માખી જે છે એ કેવી છે, પહેલાં તો વાત કરીએ તો કે આપણને જે ઘરમાં હાઉસફ્લાય જોવા મળે છે એના કરતાં નાની સાઇઝની હોય છે. સેમ એના જેવી જ થોડીક આપણને લાગે છે, પણ એના કરતાં સાઇઝ નાની હોય છે અને ઉપર વ્હાઇટ કલરનું આપણને લેયર જોવા મળે છે. ઓકે, ત્યારબાદ શું થાય છે તો કે આ જે માખી હોય છે એની આ મોસ્ટલી જેની જે જીવાત હોય છે એ સફેદ રંગના એક કીડા હોય છે કે જે પાનની ઉપરની બાજુએ આવે છે અને ત્યાંથી શું કરે, પાનની ઉપરની બાજુએ કીડા આવે છે અને ત્યાંથી તે ડૂંક આપણે જે ડુંડી હોય છે બાજરાની એમાં દાખલ થઈ જાય છે અને ડુંડી બાજરાની હોય એમાં દાખલ થઈ જાય અને અંદરથી એ જે ભાગ હોય છે આપણા બાજરાના ડુંડીનો એને કાપી નાખે છે. એટલે ભાગ કાપી નાખે એટલે શું થાય તો કે અંદરથી તે સુકાઈ જાય અને જે સુકાઈ જાય છે એટલે આપણને સૂકો જે ભાગ જોવા મળે છે એને આપણે ડેડ હાર્ટ તરીકે ઓળખતા હોય છે. અને આ માખીનો જે ઉપદ્રવ હોય છે સામાન્ય રીતે આપણે વાત કરીએ તો આપણા બાજરાનો પાક નાનો હોય છે ત્યારથી એની ડુંડી આવે છે એ અવસ્થા સુધી આપણને કન્ટિન્યુ આ માખી જોવા મળતી હોય છે. ઓકે, તો હવે વાત કરીએ કે એના નિયંત્રણ વિશેની. તો નિયંત્રણમાં શું છે તો કે બાજરાનું આપણે સમયસર વાવેતર કરવું જોઈએ, મતલબ કે સમયથી વહેલા કે સમયથી મોડું પણ વાવેતર કરવું ના જોઈએ. જો એવું કરીએ તો આપણને આ રોગ આવવાની સંભાવનાઓ વધી જતી હોય છે. ત્યારબાદ શું છે તો કે બિયારણનો જે દર હોય છે ત્યાં શું 5 કિલોગ્રામ હોય છે દર, તો 5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો જોઈએ. મતલબ કે 1 હેક્ટરે 5 કિલોગ્રામ આપણે બાજરો વાવવો જોઈએ, વધારે કે ઓછું ના વાવવો જોઈએ. એના લીધે પણ આપણને આ માખી હોય છે એ આવવાની સંભાવનાઓ જોવા મળતી હોય છે. ત્યારબાદ શું છે તો કે મિથાઇલોડિમેટોન, કે જે 10 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો જોઈએ. કેનો તો કે મિથાઇલોડિમેટોનનો. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ કે ગાભમાળાની ઈયળ. આપણે ગાભમાળાની ઈયળ આની પહેલાં પણ જોયેલી છે કે જે ડાંગરના પાકમાં પણ આપણને જોવા મળતી હતી. ડાંગરના પાકમાં પણ શું કરતી હતી તો કે અંદર થડમાં પહોંચી જાય છે, ત્યાંથી થડને અંદરથી ખાઈ જતી હોય છે અને ત્યારબાદ સુકાઈ જતો હોય છે છોડ. તો સેમ અહીંયા પણ એ ટાઈપનું જ એનું ફંક્શન હોય છે. ઓકે, તો વાત કરીએ કે આ જે જીવાત છે એના સંક્રમણથી શું થાય તો કે છોડ હોય છે એની વચ્ચેની ડૂંક હોય છે એ સુકાઈ જાય છે. શા માટે સુકાઈ જાય છે તો કે આ જે ઈયળ હોય છે ગાભમાળાની ઈયળ એ અંદર જાય છે, આપણો જે છોડ હોય છે બાજરાનો જે પાક આપણે કહી શકીએ એનો છોડ હોય એની અંદર જાય છે અને અંદરથી જે ગર્ભ હોય છે એ ખાઈ જતી હોય છે. ગર્ભ ખાય છે એટલે શું થાય તો કે સુકાઈ જવાનું છે. તો અહીંયા આપણી જે ડુંડી હોય છે એમાં અંદર જાય છે.
ઓકે, અને આ ઈયળ હોય છે એ છોડની છેલ્લી આંતરગાંઠ હોય ને ડુંડી જે હોય છે એની વચ્ચે દાખલ થઈ અને અંદરથી કોરી થાય છે. તેથી શું થાય તો કે ડુંડા હોય છે એમાં દાણા બેસતા નથી. એટલે કે આપણા બાજરાનું જે હોય છે ડુંડી અને જે છેલ્લી આંતરગાંઠ હોય છે એની વચ્ચેથી દાખલ થતી હોય છે. એના વચ્ચેથી દાખલ થાય એટલે શું થાય, અંદર દાખલ થઈ ગઈ પછી અંદરનો ભાગ હોય છે એ ખાઈ જાય કોરીને અને એના લીધે ડુંડી હોય છે એમાં દાણા બેસવાની પ્રોસેસ થતી નથી અને આપણને અંદરથી સુકાઈ ગયેલું જોવા મળતું હોય છે. ત્યારબાદ છે એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તો કે આપણે જેમ સાઠાની માખી અને ગાભમાળાની ઈયળ હોય એનું બંનેનું આપણે સંયુક્ત નિયંત્રણ કરી શકીએ છીએ. મતલબ બંનેનો આપણે કંટ્રોલ એક જ યુઝ કરીને કરીએ છીએ. તો એના માટે શું કરવાનું તો કે બીજ હોય એ આપણે વાવેતર કરતા હોય એ વખતે થાયોમિથોક્ઝામ છે 35 SF કે જે આપણે 9 મિલી પ્રતિ કિલોગ્રામ બીજ હોય એમાં યુઝ કરવાનું, અથવા તો ઇમિડાક્લોપ્રિડ હોય છે 600 SF 8.75 મિલી પ્રતિ કિલોગ્રામ બીજ હોય છે એનો પટ આપવાનો. બેમાંથી એકનો આપણે પટ આપવાનો. અને ત્યારબાદ પાક ઉગી જાય પછી 30 દિવસે આપણે પ્રોફેનોફોસ હોય છે 40% પ્લસ સાયપરમેથ્રિન 4% બંનેનું મિશ્રણ કરવાનું અને એ બંનેનું મિશ્રણ તૈયાર કરીને આપણે 0.044% 10 મિલી પ્રતિ 10 લીટર પાણીનો છંટકાવ કરવાનો. બસ આવી રીતે આમ કરીએ બે પ્લસ થયું મિશ્રણ ભેગું થાય 40 પ્લસ 4 એટલે 0. અને એટલે પાણીનો આપણે છંટકાવ કરવાનો. ત્યારબાદ છે ડુંડાની ઈયળ. તો ડુંડાની ઈયળ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ડુંડામાં આવી રીતે જોવા મળે છે. ઓકે, તો જો બાજરાનો જે પાક હોય છે એમાં ડુંડા અવસ્થાએ 3 જાતનું અલગ અલગ નુકસાન કરે છે. તો જેમાંથી લીલી ઈયળ દ્વારા જે વધુ નુકસાન થાય છે આપણે જોવા મળે છે. જે ડુંડાની ઈયળ છે એમાં લીલી ઈયળ દ્વારા થતું નુકસાન આપણે જોઈએ. તો એમાં શું છે તો કે લીલી ઈયળ જે છે ડુંડા માટેની જે ઈયળ છે તો એ ઉપદ્રવની શરૂઆતમાં ડુંડા અવસ્થાએ થાય છે અને પાક ઉગી જાય એના 63મા દિવસે વધુ જોવા મળે છે. મતલબ પાક ઉગી જાય ત્યારબાદ 63મા દિવસે આપણને વધુ પ્રમાણમાં ડુંડાની આ જે ઈયળ હોય છે એનો ઉપદ્રવ આપણને વધુ જોવા મળતો હોય છે. ઓકે, તો આગળ વાત કરીએ કે એના નિયંત્રણ વિશે. તો એના નિયંત્રણ વિશે શું કરવાનું તો કે નિંગલ અવસ્થા જ્યારે હોય છે બાજરાની, તો એ બાજરાની નિંગલ અવસ્થા પહેલાં 5 ફેરોમેન ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવાની. શા માટે ફેરોમેન ટ્રેપ લગાવવાની તો કે ફેરોમેન ટ્રેપ આપણે લગાવશું એટલે શું થશે તો કે એમાં ફેરોમેન ટ્રેપમાં ફિમેલનું લ્યુર રહેલું છે. ઓકે, તો એ ફિમેલનું જે લ્યુર છે એ જે નર ફૂદા હશે એ બધાને એટ્રેક્ટ કરશે. એટલે બધા નર ફૂદા એ ટ્રેપ પાસે આવી જશે અને ટ્રેપ પાસે આવી જાય પછી આપણે શું કરવાનું, નર ફૂદા હોય છે એનો નાશ કરવાનો. એટલા માટે આપણે જે આ ઈયળ હોય છે એના ઉપદ્રવને ઘટાડી શકીએ છીએ. ત્યારબાદ શું કરવાનું તો કે મિથાઇલ પેરાથિયોનનો છંટકાવ કરવાનો. ત્યારબાદ છે કાસિયા એટલે કે બ્લિસ્ટર બીટલ. તો આ જે કાસિયા છે બ્લિસ્ટર બીટલ છે એ શું છે તો કે ઢાલપક્ષ શ્રેણીની જીવાત છે અને સહેજ આપણે જો આ બ્લિસ્ટર બીટલ હોય એને દબાવીએ તો એના શરીરમાંથી એસિડ જેવો પદાર્થ નીકળતો આપણને જોવા મળે છે અને એ એસિડ જેવો પદાર્થ નીકળે છે જેને લીધે ચામડી ઉપર આપણને ફોલ્લી હોય છે, ઉપસી ગયેલું હોય એવું જોવા મળે છે અને જેથી આ પાકને બ્લિસ્ટર બીટલ આપણે કહીએ છીએ. મતલબ કાસિયા પણ કહીએ છીએ આપણે આ પાકને. બ્લિસ્ટર બીટલ એ જ કાસિયા, ગુજરાતીમાં કાસિયા કહીએ અને ઇંગ્લિશમાં આપણે બ્લિસ્ટર બીટલ તરીકે ઓળખીએ છીએ. મતલબ એ ચામડીમાં ઉપર ફોલ્લી થતી જાય છે. અને કાસિયા જે છે એના શું થાય છે તો કે એના પુખ્ત ડુંડા હોય છે એ ઉપરથી ઉડીને બીજા ડુંડા પર જતા હોવાથી અર્ગટ એટલે કે ગુંદરીઓ નામનો રોગ ફેલાવો કરે છે. અહીંથી આપણને ક્વેશ્ચન નીકળી શકે કે કયા બીટલના મદદથી અર્ગટ થાય છે અથવા તો કયા બીટલના લીધે અર્ગટ બાજરામાં જોવા મળે છે અથવા તો ગુંદરીઓ બાજરામાં જોવા મળે છે. તો એનું કાસિયા અથવા તો બ્લિસ્ટર બીટલ આપણે આન્સર આવે છે. આ યાદ રાખવા માટે ઇમ્પોર્ટન્ટ છે, આપણો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન. અહીંયા એવું નથી પૂછવાના કે બાજરાનું કાસિયા બીટલ છે તો એના નિયંત્રણ માટે તમે કઈ દવા વાપરશો, કેમ કે દવા એક નથી કેટલી દવા હશે કે જે એના માટે યુઝ થતી હશે આપણે નિયંત્રણ કરવા માટે. અહીંયા આ ટાઈપના જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાવાના છે કે કયા બીટલના લીધે શું થાય છે અથવા તો તેનું ડેમેજ કેવી રીતે કરે છે એને લગતા હશે. પેસ્ટિસાઇડ ઇન્સેક્ટિસાઇડના લીધે લગતા એટલા ક્વેશ્ચન હશે જ નહીં, એકાદો રેર કેસમાં હશે. બાકી એવું તો હશે જ નહીં કે કાસિયા બીટલના નિયંત્રણ કરવા માટે નીચેનામાંથી કઈ દવા નથી, એવો ક્વેશ્ચન જ નહીં હોય. ત્યારબાદ છે ઈયળ અવસ્થા જો હોય છે જમીનમાં આપણને, એટલે આ પણ જુઓ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ઈયળ અવસ્થા જે કાસિયા બીટલની છે એ ક્યાં જોવા મળે છે તો કે જમીનમાં જોવા મળે છે. આ જે આવી રીતના અલગ પડતી વસ્તુ હોય છે એ આપણે યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અલગ પડતી જે વસ્તુ હશે બીજા કરતાં એ જ વધુ આપણને ક્વેશ્ચન પૂછાવાની સંભાવના રહેશે. અને જે તીતી ઘોડા હોય છે એના ઈંડાને ખાય છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે શું કરે છે, અહીંથી પણ ક્વેશ્ચન નીકળે કે કયા બીટલ હોય છે કે જે તીતી ઘોડાનો નાશ કરે છે અથવા તીતી ઘોડાનો ખાય છે. તો એમાં કાસિયા બીટલ ફરી આવી છે અથવા તો એવું આવે
કે તીતી ઘોડો કાસિયા બીટલ છે એ કયા કીટકના ઈંડા ખાય છે, તો પણ એમાં ક્વેશ્ચન નીકળી શકે, એનો આન્સર આવી શકે કે તીતી ઘોડો. મતલબ હરેક જગ્યાએથી આપણે કહી શકીએ કે ક્વેશ્ચન આ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. આ કાસિયા બીટલ યાદ રાખવાનું છે. એક તો જો ગુંદરીયો રોગ થાય છે કાસિયા બીટલના લીધે, ફર્સ્ટ એ. ત્યારબાદ શું કરે છે, આ ઈયળ છે જમીનમાં જોવા મળે છે. સેકન્ડ ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન એ કે તીતી ઘોડાના જે ઈંડા હોય છે એ કાસિયા બીટલ ખાય છે. અને આપણે કુદરતી રીતે એવું કહી શકીએ કે આ છે બ્લિસ્ટર બીટલ છે એ તીતી ઘોડાનું પણ જૈવિક નિયંત્રણ કરે છે. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ એના નિયંત્રણ માટે. તો કાસિયા બીટલ જે છે, બ્લિસ્ટર બીટલ, એના નિયંત્રણ માટે, આ પાકના નિયંત્રણ માટે આપણે શું કરવાનું, તો કે પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવાનો, લાઇટ ટ્રેપ. ઓકે, ત્યારબાદ જો આપણને એવું લાગે કે ઉપદ્રવ વધારે પડતો જોવા મળે છે તો આપણે શું કરવાનું, તો કે મિથાઇલ પેરાથિયોન છે એનું 2% ભૂકી હોય છે 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે આપણે છંટકાવ કરવો જોઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ, લાસ્ટ આપણી છે કે કાતરા, કે જેને આપણે ગુજરાત હેરી કેટરપિલર તરીકે ઓળખીએ છીએ. જો તમે આ લાર્વા જોવો છો તો તમને જોઈને જ આમ એવું ખ્યાલ આવી જાય છે કે એના ઉપર વધારે પડતું આમ કહેવાય ને હેરી સ્ટ્રક્ચર જોવા મળે છે, એકદમ વાળ આવેલા હોય એવું આપણને જોવા મળે છે. તો આ ગુજરાત હેરી કેટરપિલર જે છે, આ જીવાત જે છે એ શું છે, તો કે એના શરીર ઉપર અસંખ્ય આપણને વાળ જોવા જેવી રચના જોવા મળતી હોય છે. અને આ જે કાતરા હોય છે એના ફૂદા શું છે, તો કે ફૂદું સફેદ રંગનું હોય છે, કે જે પ્રથમ વરસાદ બાદ આપણે જે કુમળું ઘાસ હોય છે એના ઉપર 1500 જેટલા ઈંડા મૂકે છે. મતલબ આપણે એવું કહી શકીએ કે પહેલો વરસાદ પડે પછી ગુજરાત હેરી કેટરપિલર હોય છે એ આપણને જોવા મળે છે. કેમ કે વરસાદ પડે પેલો પછી જે ઈંડા મૂકે ને ઈંડા પછી ડેવલપ થાય અને એમાંથી આપણને કેટરપિલર બને છે અને ત્યારબાદ આપણને મોત જે સ્વરૂપે જોવા મળે. ચલો, ફૂદા સ્વરૂપે. ઓકે, તો આપણે એવું કહી શકીએ, એવો ક્વેશ્ચન આમાં પૂછાઈ શકે કે કયું નીચેના પૈકી કયું એવું છે કીટક કે જે પ્રથમ વરસાદ બાદ એના ઈંડા મૂકે છે અથવા તો પ્રથમ વરસાદ બાદ જોવા મળે છે, તો આપણે એવું કહી શકીએ ગુજરાત હેરી કેટરપિલર. ઓકે, ત્યારબાદ છે એના નિયંત્રણ વિશે. તો કે 1 હેક્ટરમાં 1 પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ મિથાઇલ પેરાથિયોન, કાર્બારિલ અથવા તો ક્વિનાલફોસનો છંટકાવ કરવાથી આપણે આ જે ગુજરાત હેરી કેટરપિલર છે એનું અસરકારક નિયંત્રણ કરી શકીએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે આજનું આપણો જે લેક્ચર છે બાજરા વિશેનો, એમાં આવતા જે જીવાતો વિશેનો તે વ્યવસ્થિત કરી લો. આપણે સાંજના ફરી લેક્ચરમાં બાજરામાં આવતા રોગો વિશેની વાત કરીશું, જેથી તમને આજે એક જ દિવસમાં બાજરા વિશેનો જે પણ રોગ અને જીવાતનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય. ઓકે, અને હા, આપણું આ જે અત્યારે સ્ટાર્ટ આપણે કર્યું છે એ આપણે બેઝિકથી કરીએ છીએ, આપણે એડવાન્સમાં પણ હળવે હળવે કરતા જતા જશું. ઓકે, થેન્ક યુ.